આને આગળ બાંધવાની આપણે રેન્જ રોવર ડિલિવરી આપવાની છે. બાકી તો ગાડી તો ઊંચી ઘણી લાગે, ઘણી પડી છે. આ બધી આખી લાઈન આ બાજુ છે, આ બાજુ છે, આ બધી લાઈન પડી. ચાય મંગાવી છે. હવે ચાય તો પહેલા ને પછી હવે ગાડીનું નક્કી થાય તો ઠીક વાત છે, ને કે પછી ચાય પીને જતા રહી. બરોબર. એટલે એ સીઝર ભાઈ ઘટશે નહીં ઘટે. હવે 7-8 કિલોમીટર આગળ રહ્યું છે. આપણે આ સાઈડ આપણે પાર્સિંગ ગાડીનું કરાવવા જવાનું હોય. પાર્સિંગ વાળા ભાઈ એમ કે એને વારો લઈ લેતો હોય તો આપણે જઈ. બરોબર. ફોન કર્યો, ફોન આવે તો જાય ને કે પછી આગળ જઈને જમી લઈએ અને પછી આગળ ગાડી બાડી જોવા જવાની છે તો આગળ ગાડી જોવા જાય ને વળતા પછી પાર્સિંગ કરાવી. બરોબર. બાકી આગળ હવે ભાઈનો ફોન આવે એટલે જઈએ ને કે પછી આ ટ્રાફિકમાં તો હવે ઘણી વાર લાગી જાય એમ છે. ખાવા ભેગા નહીં થાય પાછા. આ સાઈડે ટ્રાફિક છે, ઓલી સાઈડે ટ્રાફિક છે. એટલે કોલ આવે એ પ્રમાણે જઈએ ને કે પછી વર્તા કરાવશું. બરાબર. ચાલો ફોન આવે પછી જઈએ. ભાઈનો ફોન આવી ગયો છે, આપણે વારો ડાયરેક્ટ આવી જાય. બીજાના કોન્ટેક્ટ ઉપર ને કે પાછો વારો ના આવે. આ તો પુલ ફરીને જવું જોઈએ, વારો આવી જાય. આજે ઓસ્તાના નીકળે આવા આ બીજાની જિંદગીની મારી નાખે છે. કે આપણે 2-4 કલાક લેટ થાય ને વાડી જાય તો હે ભૂખે મરી તો અલગ વાત છે. બરાબર. હાલો વારો આવી જશે અને જલ્દી જઈએ. આખો પુલ ફરવાનો છે. પહેલી સાઈડે પણ ટ્રાફિક છે એટલે કાંઈ વાંધો નહીં, જવા દો ઝપાટ ને. વારે સામે ગાડી આવશે તકલીફ થાય. ચાલો પહોંચીને ત્યાં. ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે પાર્સિંગ કરાવવા. ગાડીનું પાર્સિંગ કરવાનું છે. આ ગાડીનું ઓલી ગાડીમાં જે માણસ બેઠો ને અંદર એને મળવાનું છે. એ ગાડીનું પાર્સિંગ કરશે, બોલેરોનું બધું. આ ગાડી હલાવેલું ને અંદર એને હાલો. બાકી પાર્સલ ઓલી બાજુ પણ એક ગાડી પડી છે. એક ગાડીનું આનું કામકાજ પૂરું ક્લિયર થઈ ગયું છે એટલે આપણે થોડું ઘણું કરી નાખીએ. બાકી તો અહીંયા આવ્યા છીએ પાર્સિંગ કરાવવા. કોઈને પણ પાર્સિંગ કરાવવું હોય તો અહીંયા કરાવવા આવવાનું. બરાબર. બાકી તો આપણે જઈએ ઝપાટે જલ્દી કામકાજ પૂરું થાય એટલે પછી જમવા ભેગા થઈએ અને પછી બીજું થોડો ઘણો માલ ભરવાનો છે. માલ ભરી લઈએ અને એક જગ્યાએ ગાડી આપણે જોવા જવાની છે એટલે ગાડી જોઈએ. બરાબર. બાકી આનું કરવાનું છે. કામકાજ થઈ ગયા, આગળનું ક્લિયર કામકાજ થઈ ગયું હશે. બરાબર. બાકી ના ના મારો ઓલો જ ખાલી બનાવ. ચાલો ખોલ દો. નટ ટાઈટ હશે એકદમ. આનાથી શેનેથી ખોલવા પડશે મામા. ફોટો પાછળ ફોટો લેવા માટે ખોલના પડેગા, ખોલના પડેગા. હા તો બર તો કરવું પડે મામા. આ નંબર પ્લેટ આમાં એક જ છે, આગળની સાઈડ, પાછળની સાઈડમાં નથી. એટલે આમાં શું આ નંબર પ્લેટ કાઢીએ ને પાછળ લગાવીને પાછળ ફોટો પાડવું જોઈએ અને આગળનું આગળ બાંધીને ફોટો પાડી નાખી. બરોબર. એટલે બે સાઈડમાં આવી જાય ને પાછળની નંબર પ્લેટ છે નહીં એટલે ખોલવું પડે ને કે પછી વાંધો ના આવે ખોલવાનો. બરાબર. એક નટ જો, એક નટ ખોલ ના ખોલો એટલે પાછળ બાંધીને ફોટો પાડી લઈએ. આ એને આગળ અહીંયા બાંધવાની આપણે. હે એ બાંધવાની આ બાંધ એને દોરી કાઢ લેવારી, કાઢી લે, તોડી જ નાખો ને નવી નાખી દે. હા બસ ભલે લટકે વાત હાજી. હાલ બાંધ નાખો. હે અહીંયા બાંધવાની. હા પકડી રાખ, પકડી રાખો. એ તો કે આવું રહું એમાં તો તોડું જોઈએ વળી પાછું. હે આવી જાય. કેમ થાય હોલ કહો બારો. ગાંઠ કાપી ની લે, કાપી નાખ્યા ને ઓલી ભકામાં આવ્યા ભાઈ. હે હવે હા ભાઈ એમ બાંધી અને ભલે દોરી દેખાય એમ હું કાંઈ નથી. આપણે હા બસ 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 રેડી 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 બસ બંધ નાખો. પેલા અહીંયા ફોટો પાડી લઈ રહ્યો પછી વરે પાછળ બાંધવી જોઈએ. પાછળનું ફોટો પાડવું જોઈએ. કેટલી વાર લાગશે? 15 મિનિટ. કેટલો અડધો કલાક કીધો કે 15 મિનિટ કીધું? 15 મિનિટ કીધી. હવે આપણે આ કરીને ક્યાં જવાનું? આ કરીને જવાનું આપણે ડાયરેક્ટ કાંજી સારી હોટલે પહેલા જમીએ પછી જમીન પછી જાય ગાડી માટે. આપણે જમીન ક્યાં જવાનું લેવાની છે ને વાત કરી દલાલ. નવી ગાડી તો નવી નાખે જૂની એમ. એક ગાડી આપણે માલનો ક્યાંક વારો હોય લાફા લુપી છે સારું ગણે ગાડી ભરતા જઈએ. બરાબર. આપણે એકવાર લેવા તો ગયા હતા
એકવાર લેવા ગયા તો બે જગ્યાએ બીજે ક્યાંક લાફા હારા જડે. હું જ ભરતા હું જાય છે ભરતા હોય બરોબર. ખાલી ગાડી છે ઉલટતી આવે ને કરતા લાફા ઉલટતા. હા હા બાકી એનું કામકાજ પૂરું થાય એટલે પહેલાં તો જમવા જાય. હવે આ ભાઈ આગળ પ્લેટ બંધાવીને કેવો છે દોરીથી ઓણી ભાના દોરીથી બાંધી છે. કોઈ દોરી ગાડીમાં હતી નહીં, ઓણી ભાના દોરીથી બાંધી છે બરાબર. હવે આ ભાઈ કામકાજ ચાલુ છે ને આગળનું પ્રોસેસ ચાલુ છે એમના કને. તો કેટલી વાર લાગે કાંઈ નક્કી નહીં. પટ્ટી બટ્ટી સાઈડમાં આપણે ચોડશે કે ના? આપણે ચોડલ છે એટલે વાંધો નથી આવે ને કે પટ્ટી બટ્ટી ચોડી દે આવી પાછી બરાબર. કેટલી વાર લાગે હવે કામકાજ ચાલુ છે બરાબર. ચાલો આવે એટલે કરીએ કામકાજ. ચાલો હાલો કામકાજ થઈ ગયું બરોબર. બાવાજીને લાગી ભૂખ બરોબર. આગળ હોટલ બોટલ ગોતી અને ખાઈએ. પૈસા કાંઈ દીધા નથી, આવતા રહ્યા બરોબર. એ પાસે ઓનલાઈન પૈસા કરી નાખશે. હે ના ના આવી ગયું હે મામા. બધા ભાગલા પાડી દીધા બધાને અલગ અલગ. બધાનો ટેસ્ટ અલગ અલગ મળે ને. બાકી હજી એકાદો બે શાક રહી જાય પછી આલું ખાઈ લઈ પછી મગાવી લઈ બરાબર. ચાલો કેવું ટમેટાનું શાક કેવું? મજા આવ્યું? સારું ખાઈ લઈએ. જમી લીધું છે હવે અને નીકળી ગઈ આગળ. હવે મામા આવે નીંદર આવે. બીજી બધી વાત તો ઠીક વાત છે. પછી આપણે ઘરે પહોંચવાનું નથી માલ બાલ લઈને બરોબર. હોય નહીં ને 8 વાગે. હા તો આપણે જવાનું. આપણે કેટલા કિલોમીટર જવાનું છે આગળ ગાડી જોવા? 10 કિલોમીટર આગળ જવાનું. 10 કિલોમીટર આગળ ગાડી જોઈ લઈ અને પછી આપણે થોડો ઘણો માલ લઈ લઈ પછી જઈએ ઘરે બરોબર. બાવાજી નીંદર આવતી લાગે? નીંદર નહીં આવતી ને? ગાંડો લઈ લઈએ વેચાતું રોડ ઉપરથી. હે એક ગાંડો લઈ લઈએ વેચાતું પાછળ નાખી દી બરોબર. ગાડી ખાલી પડી એમ. એક જવું હોય તો નાખી એક જવું હોય તો નહીં. એ વાત હતી. અને હાલો ગાડી જોઈ લઈ અને પછી આપણે થોડો ઘણો માલ લઈ પાટિયા થોડા ઘણા લઈ લઈએ. અને ગાડી તો ફૂલ જ ભરવી હતી પણ હવે પેમેન્ટ એ ટાઈપનું આવ્યું નહીં બધું બરોબર. બધું કટાડા થઈ ગયા બધા. થોડા ઘણા પાટિયા લઈ લઈ ખાલી ગાડી તો નાખતા જઈ અંજાર થઈ બરોબર. ચાલો ગાડી જોઈ લઈ પછી જઈ અંજાર. 50 જેવા પાટિયા નાખી પછી જઈ ઘરે. ચાલો કન્ટિન્યુ. 1 કલાકમાં ગોત્યા પછી મળી ગયું હોય બરોબર. આશીર્વાદ કાર્સ. આમાં આપણે ગાડી જોવાની છે. રામજીભાઈએ ગાડી લેવી તો લેવી છે તો હાલો કીધું ગોતે. કલાક કલાક પછી મળ્યું. એના પહેલાં ન મળ્યું બરાબર. ડીજેન 26 જાન્યુઆરી સારું કર્યું હોય. બાકી અંદર જઈએ ગાડી બધી જોઈ. રેન્જ રોવર લેવી મામા? રેન્જ રોવર લઈ લેવાનું. સસ્તામાં જ છે સમજે. રેન્જ રોવર ભલે થોડીક જૂની થઈ ગયા છે પણ ગાડી છે બરાબર. થોડીક સર્વિસ બર્વિસ આ ધૂળ બૂળ ચડી ગઈ એટલે એવું લાગે. બાકી ગાડી કમ્પ્લીટ છે. અંદરનું બતાવું. અંદર કાંઈક આવું છે દેખાશે નહીં. હે ગાડી તો સારી દેખાય. રેન્જ રોવર હે પટેલની ગાડી લાગે કંઈક. ટીલું તાણલ પડ્યું હે. ગાડી લેવા જોવા આવ્યા છે. બે ભાઈ આવે છે. એક ભાઈ આવે એટલે જોઈએ આપણે બરાબર. ત્યાં સુધી આવે તો હક થશે નહીં. ગાડી જોવો છે આપણે પગ દુખેલા આપણે બેસી જાય ખુરચી મારે બરાબર. ગાડી તો ઘણી પડી બધી હાઈફાઈ ગાડી અહીંયા. એક ભાઈ અત્યારે સોડાવીને ગયો મર્સિડીઝ સાથિયા બાથિયા કરેલા હતા બહાર જોઈએ અમે. હવે ગાડી ભાઈ આવે છે એક ભાઈ ત્યાં આવે એટલે બીજી ગાડી અથવા બીજે ક્યાંય પડી હોય તો બતાવે, અહીંયા પડી હોય તો બતાવે બરાબર. બાકી આ રેન્જ રોવર પડી છે કીધું લઈ લે તો કે ના કે બરાબર. બાકી ગાડી બડી પડી છે. આવી ગયા ઓફિસમાં. હવે કોઈ હાજર નથી ત્યાં બધા બેસી ગયા છે ભાઈ. આમ શેઠ લોકો આમ જો મર્સિડીઝ ગાડી લે. રેન્જ રોવર લઈ લો ને. રેન્જ રોવર સારી લાગે હે. એ કહેવાય ભલે 2-5 લાખ રૂપિયા ખર્ચવાના થાય હે. ઓડી પડી હે ના હોય? ઓડી પડી હોય એ સમજી થાય. બાકી આ ફોર્ચ્યુનર એકદમ નવી બ્રાન્ડ છે. આ ડિલિવરી આપવાની લાગે કે ના? એટલે રાખી ડિલિવરી આપવાની હશે. બાકી તો ગાડી તો ઊંચી ઘણી લાગે. આપણે જોઈ ગાડી ઘણી જોઈ સાચી વાત છે પણ આપણે બાજુમાં આવીને આટલી બાજુમાં આવીને પહેલી વાર જોઈ ગાડી. ઘણી મોટી હાથી જાણે હાથી નથી લાગતું? હાથી આ કોકને ડિલિવરી આપવાની હશે એટલે અહીંયા બધું કન્ફર્મ સર્વિસ કરીને રાખી છે અહીંયા બરાબર. બાકી તો જોઈ લઈએ ભાઈ. એક આવે એટલે ગાડી જોઈ લઈએ બરાબર.
બાકી અંદરનું છે આ બધું ગાડી અંદર રાખવાનું, જે આપણે જૂની ગાડી લઈને એના અંદર અથવા આપણે વસ્તુ જે પણ રાખવી હોય રખાય અંદર. ચાલો કેમ ચાલુ થશે આમ જો તો ઘરનું હોય ને જાણે આમ જો હે ઘરનું હોય ને જાણે કેમ છે પણ બાવાજી ભાઈ બંધ તો વાંધો નહીં હવે તો ક્યાં જોવાનું જ આવે કાંઈ, બાકી તો બેસી આવે અહીંયા બસ. બીજું તો શું હાલો હા ઓલી જગ્યાએ ગાડી જોવાની મજા નથી આવી, હવે બીજી જગ્યાએ જઈ રહ્યા 2-4 જગ્યાએ ફર્યા છે. હવે આ બાજુ ક્યાં છે કોણ જાણે, હવે આપણાથી તો ભેગું ગાડી તો અહીંયા ઘણી પડી હોય પણ એકાદી મેળ આવી જાય તો લઈ લી વળી. ઘણી પડી છે આ બધી આખી લાઈન, આ બાજુ છે આ બાજુ છે આ બધી લાઈન પડી છે. હવે આપણે ગાડી જોવા કઈ અર્ટિકા ગાડી જોવે, અર્ટિકા ગાડી જો અર્ટિકા અહીંયા ગાડી છે નહીં. હવે ચેક કરીએ ગાડી હોય તો ઠીક વાત છે, ને પાસે બીજે જોઈ જગ્યાએ જોઈ લી ને પાસે જાય 2-4 જગ્યાએ ફરીએ ને ક્યાંય મેળ આવે એમ નથી. ગાડી અર્ટિકા ગાડી છે જ નહીં, બધી 4 વ્હીલ ઓલી છે ખાલી 5 સીટ વાળી. એટલે આપણે લેવાની છે અર્ટિકા લેવાની ને, તો અર્ટિકાનો તો લગભગ વિસનગર મેળ આવે, અહીંયા તો ક્યાંય દેખાતો નથી. બરાબર જોઈ લઈએ એકાદી જગ્યાએ ને પછી જવા દે સીધા કરે. બરાબર બરાબર ને, બરોબર. હવે આપણે જવાનું હું યા અંજાર, અંજાર જઈ હાલો. હાલો અંજારથી સીધા નીકળી જાય આમથી. બરાબર જેસલ તોરણના દર્શન. બરાબર મામા નવી જ ગાડી લેવી ડાયરેક્ટ, નવી જ લખાવી નાખી મેળ આવે ને. એસએસસી લખી રહી શું એસએસસી લખે ત્યાં એક ભાઈબંધ છે આપણો, બરોબર મજાક ઉડાડેલા આપણે કઈ વાંધો નહીં. હાલો ને કઈ વાંધો નહીં, હાલો હાલો ગાડી લખાવી નાખી. હાલો મારુતિ શોરૂમ છે, જઈએ હાલો અંદર. હાલો ચાલો કન્ટિન્યુ. બસ નવી જ ગાડી લેવાની થાય આપણે, નવી ગાડી બ્રાન્ડ છોડાવવાની. બરોબર શોરૂમે આવી ગયા હવે જઈએ હાલો અંદર. હાલો ખોલો ભાઈ ખોલો. હા ડાયરેક્ટ નવી જ ગાડી કેટલી બધી પડી છે, એમાંથી લઈ જ લઈએ. આ એસેસરી વાળું અહીંયા છે, ચાય મંગાવી છે. હવે ચાય તો પેલી પહેલાં ને પછી હવે ગાડીનું નક્કી થાય તો ઠીક વાત છે, ને કે પછી ચાય પીને જતા રહી. બરોબર લાગ્યો છે ઘણો ભાઈને. બાકી ચાય બાય પી લી અને પછી જઈ કરે મેળ આવે તો લખાવી નાખશું. બરોબર ચાય તો પેલી અત્યારે જ બુકિંગ કરવાની છે, પણ આમાં રામજી મામાનું કહેવાનું એવું થાય છે કે 11,80,312 રૂપિયા છે ને, એમાં 80,000 ઘટાડી નાખો એટલે 80,000 ભાઈ ઘટશે નહીં. ઘટે અમારા હાથમાં જ નથી. એટલે કે 80,000 ઘટાડો ને કે અત્યારે જ બુકિંગ કરવું કે, પણ 80,000 એટલા બધા ઘટે નહીં ને મામા યાર, તમે કેવી વાત કરો. તમે બીજી જગ્યાએ ચેક કરો, 5-10 હજારનો ફરક હોય તો પછી ત્યાંનો ભાવ અહીંયા કહો તમે, પછી તો એમ નથી થતું હશે ને તો તમને થોડું ઘણું કરી આપશે. બરોબર બરોબર ને, એવી રીતના થશે. બોલો એના માથે તો હવે આમાં વસ્તુ તમને કહું છું, તમે માર્ચમાં આપણી ગાડી આવી એ ટાઈમે જે ભાવ ડિસ્કાઉન્ટ હશે ને તો ડિસ્કાઉન્ટમાં દઈશ, વધારો છે તો વધારામાં દઈશ. હા આ ભાવે અત્યારે બરોબર ને, તમે ગણી લો વધારો આવવાનો તમને બરોબર ને. બાકી તો હાલે રાખો હવે તમે. પૂછતા હોય 11,50. ઈ જ છે સર. હા તો પૂછતા હો, હાલો જાવ તો ભાઈ હાલે. બરોબર પૂછતા કરતા હો. બાકી તો આપણે પૂછા કરી લઈ એટલે પછી નીકળી હવે અંજાર જવાનું છે, પણ હવે એનું મને નક્કી લાગતું નહીં, પણ લેવા જ છે આપણે તો. બરોબર 10 કિલોમીટર થાય એટલે જવું છે. બાકી તો જઈએ હાલો. હાલો શું કરવાનું હાલે જોઈ લે. હાલો બ્લેનો લેવો કે હવે આટલી ઘડી મારુતિ સુઝુકી શોરૂમે ફર્યા, હવે કે બ્લેનાની ડિટેલ લઈ લીધી. બ્લેનામાં મેળ આવી જાય એનો કોટેજ બ્લેનો લઈ લીધી. હે બ્લેનોનું કોટેજ કઢાવી. બ્લેનોનું ડિટેલ કઢાવેલી બધી. બરાબર ચાલો અંદર જઈએ. નહીં નહીં હોય બાકી બીજું બધું સેમ જ હશે. बराबर ये नहीं रहेगी, डिस्प्ले खाली रहेगी। अच्छा। नहीं, बेस वेरिएंट में कोई सी भी गाड़ी आप देखोगे ना उसमें डिस्प्ले नहीं रहेगी। આમાં ડિસ્પ્લે નહીં આવે એમ કે આ મોડલમાં ડિસ્પ્લે નહીં. આને ઊંચું મોડલ લેશો ને તો ડિસ્પ્લે આવશે. એના કેટલા વધી જાય પૈસા ભાઈ? उसमें 7.5 7.5 1 लाख रुपया. अगर आप इसी वेरिएंट में अगर आप डिस्प्ले लगाते हो तो वो कुछ 35,000 के आसपास की पड़ेगी अच्छा डिस्प्ले। આ 35,000 એક્સ્ટ્રા ચાર્જ થશે એસેસરીમાં हाँ બરોબર ને? हाँ हाँ। હા 35,000 વધારે લાગશે ડિસ્પ્લે તમારે નાખવી હશે ને તો. બીજા ફીચર્સ કઈ આવે ઓનાથી અલગ કાંઈ? फीचर जिसमें बस आगे एसी है બસ और चारों पावर विंडोज है, पीछे डिफॉगर्स है। અચ્છા પીછે સુધી કહેવાનું મામાને પાછળથી જોઈ પાછળ તો ના ખોલે નહીં ખોલે क्या चीज? कस्टमर ने कहती हाँ कस्टमर। કસ્ટમરની नहीं 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 है ना, हाँ अभी का वेरिएंट है। ના ના કસ્ટમરની પાછળથી ના ખોલે ને યારી ગાડી હે ખોલે ખોલો कैमरा तो आवे ना भाई? नहीं नहीं कैमरा नहीं आता है नहीं आता इसमें? इसमें डलवाया हुआ है। अच्छा
बड़ी डलवाया हुआ है। એટલે આનાથી ઊંચું મોડલ આવે એમાં કેમેરો આવે ને देखो जैसे इसमें है ना, इसमें ये आता ही है, ये बलिनो जेटा वेरिएंट है, इसमें आता ही है। इसमें इधर આ સ્પેસ તો ઘણો છે એમાં અચ્છા માઇક આવેલો ઓછો થઈ જાય ને પાછો डलवाया था ना, માઇક આવેલો ઓછો થઈ જાય ને ઉપર इसमें देखो नीचे लगा हुआ है। આપણે ના નખાવું જ પડે ને યાર જગ્યા તો ઘણી છે એમાં પણ આપણે ઉપર માઇક નખાવી એટલે થોડીક ઓછી થઈ જાય માના લેવલ થઈ ગયા સમજ્યા તમે नहीं सीएनजी चाहिए तो फिर वो इतना स्पेस लगेगा, હા बाकी ऊपर हो जाएगा। તો જગ્યા નહીં વધે વધારે આમાં છે ये है આમાં ना, वो ट्रे आती है पार्सल આમાં में। કઈ સીએનજી हाँ ये सीएनजी है। આમાં જોઈ લો જગ્યા ઓછી વધશે ખોલો હા પછી આમાં સીએનજી નીચે આવી ગઈ ને ઉપર પાછું અહીંયા માઇક આવી જાય આમાંથી નીચે માઇક આવી અહીંયા હોલ થઈ જાય બરોબર આ શું પડ્યું ગાડલું શું ટાયર હે આવું કેવું ગાડલા જેવું ભેગું ગાડલું આપે કે શું ગાડલું કીધું ભેગું આપે કે શું આ બોલો ક્યાં બોલતી પબ્લિક બોલો લખાણ પાકું કરી નાખું અત્યારે जैसे ना अभी ये अपना जेटा वेरिएंट है, इसमें कैमरा है, इसमें कैमरा यहाँ लगा हुआ है, અચ્છા उसमें कैमरा नहीं आता है तो उसमें कैमरा इधर लगा हुआ है। जो एडिशनल कैमरा लगता है ना हाँ, हमारा, वो इधर साइड लगता है, जो कॉम्प्लिकेटेड रहता है वो इधर रहता હા એ ઉપર आता है है। हाँ અચ્છા अलग से लगाया हुआ હા અલગ ઓ અલગથી ઓલો લગાવેલ છે हाँ और આ કંપનીમાં આવે इसी वेरिएंट से अपना वाइपर स्टार्ट होता है, उस वेरिएंट में वाइपर नहीं मिलेगा। અચ્છા એ કંપની થ્રુ હે ને और ये मैं जो आपको कह रहा था 1 इंच बड़ा टायर है इसमें, હા 1 ઇંચ વધારે મોટું ટાયર 16 નું ટાયર जो હે अपने मैगविल्स आते हैं 16 ઇંચનું ને हाँ ये 16 इंच 16 ઇંચનું पुश स्टार्ट बटन है इसमें एक्स्ट्रा। આ સ્ટાર્ટ કરવાનું બટન આવે અને ચાવી લગાવવાની આવે જ નહીં हाँ ચાવી ભેગી જ રાખવાની स्टार्ट बटन है। હા ચાવી ભેગી જ રાખવાની બાજુમાં જાઓ ને એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય બટન દબાયા ભેગી બરોબર ને એવી સિસ્ટમ આવે ને ભાઈ એવી જ આવે ને મને ખ્યાલ નથી મારા કને ગાડી નથી પાછી આ તો આયા ભેગી આવું છું બરોબર શું નામ તમારું ચિરાગ इसमें देखो ચિરાગ ભાઈ ગાડી જો આવ્યા છે અત્યારે મારુતિ શોરૂમ કને ગયા હતા હવે અહીંયા આયા ને એક ભાઈ સામે ગયો હોય કઈ ગાડી કેને સારી લાગે એ પછી નક્કી કરીને પછી એકાદી લખાવી નાખી બરોબર ને કેટલા દિવસ પછી મળી જાય 15 થી 20 દિવસમાં મળી જાય ભાઈ એવું કે બાકી તો હવે બાકી તો મામાને જે લાગે ઈ બરોબર 15 દિવસમાં મળી જાય એવું કહે છે બાકી આમને જે ગાડી ગમે એ પ્રમાણે બાકી ગાડી તો ઘણી પડી છે ગાડી તો બધી ટોપ મોડલ મજા આવે એવી છે કામકાજ નહીં અંદર બેઠા હોય તો મજા આવે અમને ફિલિંગ એકદમ અલગ ફિલિંગ અલગ થઈ જાય ગાડી આવે ને કઈ પસંદ આવે બરોબર બોલેરો લઈને આવ્યા છીએ હવે લખાવીને જાય તો પછી 15 દિવસ આવી લેવા व्हाइट लाइट आई और फिर टीआरएस કાંડ બેટારા જોવા આવ્યા છે આ ભાઈ જોવે યાર સમજે રહ્યા શું કે શું નથી બરોબર જોઈ લે બધા રહી ને આપણે ત્યાં સુધી ગાડી જોઈ લી આ ગાડી નહીં આપણે આ જ ગાડી જોઈ લી જોઈ બરોબર હે શું કે જોઈએ ત્યાં જોઈએ ગાડી તો આપણે જાસી નહીં હવે યાર આ બધું નક્કી નહીં લાગ્યું મન તો એમ બરોબર શેમાં? થઈ જાય તો આ કરી નાખી રામજીભાઈનો હાલો હાલો કરી જ નાખો નક્કી કરી નાખો કમ્પ્લીટ બરોબર ને ચાલો લેટ્સ ગો રામજીભાઈ ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લે છે બરોબર હા સર ભેગા લે રહ્યા આગળ બે ભાઈ બેઠા છે રિવ્યુઝમાં ક્યારે નાખો પાછળ કોઈ ગાડી નથી આસ્તે જવા દેલો અહીં બતાવેલું ને એમાં ડિસ્પ્લેમાં આવા દે આસ્તે આસ્તે ઓલી ટર્બો છે 1.0 અચ્છા આવા દે આમાં સીએનજી છે ને હા આમાં સીએનજી આવે છે બધું મળી જાય તમે ખાલી પૈસા આપો ને પૈસા ફેંક તમાશા દેખ આ કામકાજ એ બધું એવું હોય સીએનજીમાં લાખ રૂપિયા વધી લાખ રૂપિયા વધી જાય હો. ખાલી પેટ્રોલ હા એમ હમ આટલી ઘડી ગાડી જોઈને હવે ગ્રાન્ડ વિટારાનું વિચારે ગાડી લેવાનું એટલે એમાં બધું ડિટેલ બધું જાણી લીધું 8-9માં પડે છે અને આપણે તો હાવ થાકી ગયા છીએ હવે એકદમ અહીંયા બેઠા છીએ ભાઈ ગાડી જોવા ગયા બ્લેક કલર ને બ્લુ કલર ને બધા જોવે રહ્યા બરાબર આ ગાડી લેવાની છે ગ્રાન્ડ વિટારા એક આમ બ્લુ કલર પડી છે બારે ગયા બ્લેક કલર જોવા એટલે આપણે તો એકદમ થાકી ગયા છીએ કીધું અહીંયા આરામ કરી થોડીક વાર પાણી પીધું બારે ગયા જોવા આવે જોઈને આવે એટલે મેળા તો નક્કી કરી નાખે એકદમ ફાઇનલ પછી 10-15-20 દિવસમાં ડિલિવરી આપી દેશે અને પછી જઈએ ઘરે 8 વાગી ગયા છે પણ કમસે કમ હજી 3 કલાક જતો થાય એટલે કમસે કમ 11 તો વાગી જશે હજી કલાક કદાચ એ નીકળી જાય તો પછી 12 વાગી જાય એટલે બહુ ખાવ થાકી ગયા છે હવે આ ઝપાટે પૂરું ટાણે પતાવે ને તો પછી જઈએ અંજાર જાઉં તો પણ હવે આટલો આમાં ટાઈમ વધ્યો જ નહીં હવે ક્યાં જવું બરાબર બાકી હવે ક્યારેક ગમે તેને માલ લેવા તો હવે આખી ગાડી ભરવા જ આવી જશે
કેમ કે આખી ગાડી ડાયરેક્ટ મુંદ્રાથી ભરી પછી અંજારથી ભરીને એટલે એકદમ ગાડી ફૂલ ભરાઈ જાય. અત્યારે ગાડી ફૂલ ભરાય નહીં, સમય ટાઈમ જ ના હોય તો તમે ક્યાં ભરવા જાવ, બરાબર. બાકી બારે ગાડી જુએ રહ્યા, હા એ બ્લેક કલર ત્યાં છે, આવે એટલે ફાઇનલ કરીએ. ચાલો તમારે હવે ખીચડી લેવાની, ખીચડી આપો ભાઈ, ખીચડી આપો. આ બાજુ ને થયો એક બાજુ આપણે ખાઈ લીધું, બરાબર. પગતે ખાઈ લીધું તો રાઈટ, બસ નહીં ખવાય કાંઈ હવે, આટલું ખાઈ જાઓ યાર, ખાઈ જાઓ. નહીં ખવાય એમ ના ના નહીં જોતું ભાઈ, નહીં જોતું ભાઈ. ચાલો ચામુંડા હોટલે ઉપર રહ્યા જમવા, હવે જમી લીધું છે આપણે, જમી લીધું છે. રામજી મામા થોડુંક ખાઈ રહ્યા, ખાઈ લે એટલે જાય, બરાબર મામા. ચાલો કરો ચપાટ, હલો વસૂલ કરવાના રૂપિયા. ખાઈ લો એમાં ક્યાં આપણે મોડું થાય, ઘરની ગાડી હાલે છે આસ્તે આસ્તે 12 વાગ્યા સુધી, બરાબર. ચાલો આપણે કાંઈ બીજું કંઈક લેવાનું, કાંઈક લે હાલે ગોરબોર ખાઓ. આટલો બધો નાખવાય ના, તમને લીધો ભાઈ, લે એકાદો લે. હા બસ હાલો જમી લીધું ને ભાઈ, રામજીભાઈ જમી લીધું, જાય હાલો. ઢેરી થઈ ગયા, બે ઢેરી થઈ ગયા લે. આવજો તો બહુ કરી આ કાકડો પડી ગયા, બોલ દાંત કાઢી આ બધું નાટક જ કરે લે. કાંઈ વાંધો નહીં. આમાં શું ખબર હે, આપણે રાતે 10 વાગ્યા છે, આમ ક્યારી બાજુથી આવી રહ્યા અને શેમાં દાંત કાઢે ને એ તમે સમજી જાઓ, બરોબર. એવું જ છે એમ કાંઈ વાંધો નહીં, બરોબર. 12 વાગી જાય ઘરે પહોંચતા પણ જવું તો જોશે, ઘણું મોડું થઈ ગયું. ગાડીના પાટિયા લેવાતા પણ મારે ગાડીમાં જ વગાડી દીધા 9-10, બરોબર. આ લેવી છે ને હું લેવી છે, મને તો નીંદર આવતી હતી પણ હવે બહુ કાંઈ વાંધો નહીં, બરોબર. ચાલો પહોંચીએ. દાંત બહુ કાઢે પાછા, કેમ દાંત કાઢે તમે સમજી જાઓ, બરોબર. આ બે ભલે રામ ભલે મળીએ કાલે, ભલે હાલો. મજા આવી ને, ફૂલ મજા આવી ને. મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. આપણા ભાઈબંધ ની ગાડી એક થકી ગઈ છે, આમાં બેસી જાય. મામા રામજી સીધા આપણે ટીનવા જતા રહે ને આપણે સીધા ઘરે જતા રહી, બરોબર. ઘરે જ જાવ રે ને રાપર. ચાલો ઘર આવી ગયું છે. અલ્તાફભાઈ મૂકવા આવ્યા છે, ભલે અલ્તાફભાઈ, બરાબર. બસ આટલે ભલે બાવાજી મળી. હાલો કાંઈ ભૂલચૂક થઈ માફ કરજો, બરાબર. ચાલો અલ્તાફભાઈ ભલે.